જય માતાજી બાપા સીતારામ મિત્ર, હું કામે જવા નીકળી ગયો છું અને રસ્તામાં હાલ્યો જાઉં છું. તો મહાન લોકો લડાઈ કરવાની તકેદારીમાં છે. હવે એમાં હું વચ્ચે છું. હવે કઈ બાજુ જવું કઈ જઈશ નથી. જે એક તો આમ છે તો સેટો રહ્યો. હવે આ બધા બાંધવાના છે ભેગા થઈને, શું કરે કોને ખબર. હવે આપણે નીકળીએ કામે, થોડી નીકળી જઈએ અહીંથી, નકર આપણો વારો પણ પડી જાય આમાં વચ્ચે. તો હાલો હું થોડી નીકળી જાઉં છું. તો હું પહોંચી ગયો હવે ગોડાઉને પહોંચ્યો તો અમને બે માણસો દેખાણા. જોઈ શકો છો તમે એને મોટા છો એક ભાઈ તો હમુય નથી જોતા છો, ધોયેલ મૂળા જેમ બેઠા છે બે તમે જોવો. અને હું પહોંચી ગયો છું ગોડાઉને. હવે આપણે કામની લાઈન છે કાંક, શેઠ આવે એટલે ખબર પડી જાય આગળ કામની લાઈન શું છે. તો અમે શેઠની વાટે છીએ. અમે તો આવી જઈએ છીએ પણ શેઠ નથી આવતા. તો હવે કાંઈક થોડું ઘણું કામ કરીએ તો શેઠ આવી જાય અને પછી ક્યાંક જાય કામે. જો અમે નીકળી ગયા છીએ મિત્રો કામે. હવે જનોય છે કાલના પ્રોગ્રામમાં, 6 તારીખની જનોય છે. બધું દાદા ગોરની 6 તારીખની જનોય છે. અમે ગાળા નાખવા ગયા છીએ. શેઠને તો ખબર નથી કે અમે નીકળી પડ્યા છીએ કામે. અમે તો નીકળી પડ્યા છીએ કામે. જો આ આશીર્ભાઈ આજ કરે. તો હાલો તો હવે અમે ચાલુ કરીએ અમારું કામ. તો હવે ગોડાઉને આવીને પાછું કોંગ્રેસીઓ ખડ ચાલુ કર્યું છે. કોદાળીએ લેવાનું. તો આ રાજુભાઈ ચાલુ કર્યું ને આ ભાઈ ખડ ગોતે છે. આમાં શેકે નહીં, દાણો ગોતે છે જમીનમાં હાથ નાખી. અને મારી પાસે છે કોદાળી, ચાલુ છે કામકાજ. હા હવે થોડુંક રહ્યું છે એટલે પૂરું કરીને પછી ભાગીએ ઘેર. માતાજી બાપા સીતારામ મિત્રો, આપણા કુલદીપનો ઢાંઢો વયો ગયો છે આજ. અટેક આવી ગયો ને અટેક આવી ગયો છે આજ એને. અને પછી અમે બધા આવી ગયા છીએ. હવે ખાડો કરીને એની સમાધિ આપવા. આ કુલદીપ ને એના બાપા ને મમ્મી ને ખાડો કરે છે અને અમે આવ્યા છીએ અહીંયા એને સમાધિ આપવા. તો અશ્વિનભાઈ તમે બે શબ્દ કેવું છે કઈ? હા ભાઈ ખોદવા ગયો એ કાંઈ તારે કાંઈ બે શબ્દ કેવું છે? કાંઈ વાંધો નહીં બીજો. હવે સમાધિ. તો મિત્રો આ રીતે બાંધીને અમારે ટ્રેક્ટરે થોડોક ઢવડી લઈ જાવ તો ખાડા સુધી ટ્રેક્ટર લાવ્યા છે. હા ને અમારા નીરવભાઈ બાંધે છે. મિત્ર છે અમે બે હારે ભણતા. નીરવભાઈ હમું જોવો તો જરા. હા અમારા ભાઈ મિત્ર. હવે તાજા બાંધીને લઈ જાવ જો ટ્રેક્ટર વાળા થોડોક ઢવડીને આમ છે ત્યાં લઈ જાવ. તો નંદી મહારાજ ને હવે ઓમ શાંતિ કહેજો, ઓમ નમઃ શિવાય સૌ મિત્રો કહેજો. તો હવે મિત્રો હાંસ પડી ગઈ છે. આપણે નીકળી ગયા છીએ ઘર તરફ. તો નીકળતા અમને ભાઈ કયો કે ભાઈ બે એક જ છે. મળી ગયા છે અમને મોટા ભાઈ કયો ભલે. હવે અમે જઈએ છીએ ઘરે. અને હવે તો હાંસ પડી ગઈ છે. તમે બધા ઘરે વ્યા લાગ્યો મિત્રો. તો આપણે બની રહી છે બાસ્કેટ પૂરી. અને આ રીતે બધું બનાવવાનું હોય. જો આ ડુંગળી ટમેટા, આ ચટણી બનાવેલી છે, આ સીણા છે, પછી આ સિંગ છે મસાલા, પછી આ છે ચટણી, આ પછી આંબલીની ચટણી છે, પછી આ સેવ છે, પછી આ બટેટાનો સૂંદો છે, બધું જે એમાં જે મસાલો જે નાખતા હોય. પછી આ છે ચાટ મસાલો, એ પણ એમાં નાખવામાં આવે. આ રીતની બાસ્કેટ પૂરી હોય અને એમાં જે બધી વસ્તુ થોડું ઉમેરવામાં આવે
એ બધું નાખીને પછી જોઈ મજા આવે તમને બાસ્કેટ પૂરી ખાવાની, એની વાત જ અલગ છે. હા તરીના જો ભાઈ પાણી આવે તો જ આવો બાસ્કેટ પૂરી. અમારે માડીને ભાભા બે તો ખાવા મળ્યા છે શાકને રોટલી. ગવઢિયા રહ્યા એટલે એ લોકો તો આવું ઓછું ખાય ખરા પણ ઓછું ખાય, કારણ કે શાક રોટલો પહેલાં જોઈ. કામ એવું કરવાનું હોય કે નહીં આખો દી ખેતીનું બધું, એટલે બધું જોઈ. અને આજ પછી અમારે જો બટેટાની વેફર બનાવી છે. આમ જોવો તમે જોવો તો ખરા આમાં કેટલી વેફર બનાવી છે. 4 ખાટલા ભરીને વેફર બનાવી, 20 કિલોની વેફર બનાવી છે. તમે આમાં જોઈ શકો છો 20 કિલોની વેફર કેટલી બધી બનાવેલી છે. તો એ પણ હવે કાલમાં ખાવા તમને મળી જશે, કાલ હુકાઈ જશે. હા, અને આ મારો દીકરો જો શું છે એ બાસ્કેટ પૂરી. હું તો હાલો બાસ્કેટ પૂરી ખાવા કે હાલો કે જો હું બનાવું છું કે, તો તમે બધા હાલો બાસ્કેટ પૂરી ખાવા હો કે. તો અમે ચાલુ કરી દીધી બાસ્કેટ પૂરી ખાવાનું. જો અમારા ભાણુભાઈ બે ગયા છે, પાણીબેન બે ગયા છે, ભાણુભાઈ બીજા બે ગયા છે, પછી આ અમારે દીકરી પરી. તો તમે જોવો છો વિડીયોમાં હોય જ. હાલો ખાવા એમ કે બાસ્કેટ પૂરી ખાવા હાલો એમ કહો તો ખરા. બોલો ને બાસ્કેટ પૂરી ખાવા હાલો એમ કે. હાલો હાલો બાસ્કેટ પૂરી ખાવા. જો અહીંયા તો બધી એક ડીશ તો ખૂટી હોતા ગઈ છે અમારા. જો બધા મંડાણા છે ને, હા એટલે તમારા જમાવટ આવ્યા છે. આમ જોવો જો હાલો ખાવા કે હું તો ખાઈ લઉં.